નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 12 નું રિઝલ્ટ જે છે ઓલરેડી આવી ચૂક્યું છે। હવે તમે કોલેજમાં એડમિશન કઈ રીતે લઈ શકો છો અને જેમને કોલેજની એક્ઝામ આપી હોય અને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકમાં કઈ રીતે એડમિશન લઈ શકે છે એના રિગાર્ડિંગ જે છે એક વેબસાઇટ જે છે ડેવલપ કરવામાં આવી છે જીકાસ, જેની અંદર તમે જે છે 15 કોલેજીસની અંદર જે છે આની અંદર એક રજિસ્ટ્રેશન કરી અને એડમિશન લઈ શકો છો। અને આ ઓનલાઈન પ્રોસેસ જે છે એ ફરજિયાત તમામ વિદ્યાર્થીઓ માટે છે। જે છે ઓફલાઈન એડમિશન રિગાર્ડિંગ જે છે અપડેટ આવેલી છે। લાસ્ટ ટાઈમ ઓફલાઈન એડમિશન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે કોઈ પણ ઓફલાઈન એડમિશન નહીં હોય। તમારે જો કોલેજ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનની એડમિશન લેવાનું હોય તો તમારે ચોક્કસપણે જે છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું જરૂરી રહે છે। તો અત્યારે જે છે રિઝલ્ટની માર્કશીટ ન આવે ત્યાં સુધી તમારે જે છે ઓનલી ખાલી ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો અને આ જીકાસ જે છે એ શું છે, અને એની સાથે સાથે તમારે એ પણ જોઈશું કે તમે કઈ કઈ સ્ટ્રીમની અંદર એડમિશન લેવા માટે આની અંદર જે છે એ અપ્લાય કરી શકો છો અને કઈ કઈ કોલેજીસ જે છે એ આની અંદર અવેલેબલ છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસ કોલેજ એડમિશન ક્વિક રજિસ્ટ્રેશન વિશે આજે આપણે વાત કરવાના છે। જીકાસનો મતલબ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ। આની અંદર જે છે એ તમે એક જ ક્વિક રજિસ્ટ્રેશનથી કોઈ પણ કોલેજની અંદર જે છે એ એડમિશન લઈ શકો છો। કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન જે છે એ જરૂરી છે। ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ નામનું એક પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે જે 2 વર્ષથી જ અવેલેબલ છે। ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું અને આની અંદર અંડર ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કોર્સમાં, પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક કોર્સમાં, બીએડ, એમએડ, એલએલબી અને નર્સિંગ જેવા તમામ કોર્સ માટે જે છે એ આની અંદર તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। તો હવે આપણે જોઈએ કે તમે ઓનલાઈન આનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો તે। તો આ જીકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે jikas.kujgovernment.education.in પર તમારે આવી જવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ફાસ્ટ ટ્રેક યોર ફ્યુચર ક્વિક રજિસ્ટ્રેશન ફોર યુજી, પીજી એન્ડ મોર નાઉ ઓપન। હવે એ જે છે એ ઓપન કરી દેવામાં આવ્યા છે। અહીંયા તમને 2 ઓપ્શન જોવામાં આવી રહ્યા છે, ઓલરેડી રજિસ્ટર્ડ એન્ડ અપ્લાય નાઉ। તો જેમને ઓલરેડી રજિસ્ટર કરેલું છે અહીંયા ઓલરેડી રજિસ્ટર પરથી જે છે એ ફરીથી પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને પોતાનું પોર્ટલ જે છે ઓપન કરી શકે છે। પરંતુ જે નવા છે, હજુ જેમને એક પણ વાર અપ્લાય નથી કર્યું, જેમ કે ધોરણ 12 પાસ કર્યા હોય અને હવે કોલેજમાં એડમિશન લેવાનું હોય અથવા અનુસ્નાતક પાસ કરીને હવે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય તો એમને અહીંયા અપ્લાય નાવનું ઓપ્શન જે છે ત્યાંથી તમે કરી શકો છો। અને આની અંદર થોડા ચેન્જીસ પણ કરવામાં આવ્યા છે, તો એને સેપરેટ વિડીયો આપણે જરૂરથી બનાવીશું, કેમ કે લાસ્ટ ટાઈમ જે અમુક નિયમો હતા એ અત્યારે ચેન્જ કરી અને નવા નિયમો અમુક આની અંદર જે છે ઉમેરવામાં આવ્યા છે। તો હવે આપણે અહીંયા જે અપ્લાય નાવ છે ત્યાંથી જોઈ લઈએ કે હવે કેવી રીતે તમારે આગળ પ્રોસેસ કરવાની રહે છે। જેવું અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું જે ઇન્ટરફેસ જે છે એ ઓપન થઈ જશે। ક્વિક રજિસ્ટ્રેશન માટે જે છે જીકાસ દ્વારા આ ઇઝી સુવિધા આપવામાં આવી છે, તમે 2 મિનિટની અંદર જે છે આ ક્વિક રજિસ્ટ્રેશન જે છે કરી શકો છો। પ્રોગ્રામ ટાઈપ એટલે કે તમારે કયો કોર્સ તમે કરી રહ્યા છો, તો તમારે અહીંયા પ્લીઝ સિલેક્ટની અંદર જોઈ શકો છો બધા કોર્સ જે છે એ તમને અહીંયા અવેલેબલ જોવા મળી જશે। અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, એલએલબી, બીએડ, એમએડ, અંડર ગ્રેજ્યુએટ। આની અંદર જે છે સ્પેસિફિક કોલેજની પણ જે છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માટેનું અંડર ગ્રેજ્યુએટ માટે તમારે રજિસ્ટ્રેશન કરી રહ્યા છો, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે રજિસ્ટર કરી રહ્યા છો સેમ। તો એની અંદર આવી અલગ અલગ ઇન્ફોર્મેશન જે એ છે એ આપવામાં આવી છે। ત્યારબાદ એલએલએમ છે, એમએસસી નર્સિંગ છે, આ રીતે બધા જ જે છે એ અવેલેબલ છે। તો તમારે જે પણ કોર્સ માટે તમે કરી રહ્યા હોય એ ત્યાં તમારે સિલેક્ટ કરી રહેવાનું રહેશે। ત્યારબાદ જેમની અપાર આઈડી હોય, એબીસી આઈડી હોય, એમને અહીંયા એબીસી આઈડી અને અપાર આઈડી જે છે એ નાખી દેવાનું રહે છે। ત્યારબાદ નેમ એઝ પર માર્કશીટ મુજબ તમારે અહીંયા એક્ઝેક્ટ તમારું ફૂલ નામ લખવાનું છે। આની અંદર ચેન્જીસ થઈ શકે છે ચોક્કસ, પરંતુ તમે પહેલી જ વારમાં જે છે એ ચોક્કસ રીતે નાખશો તો તમારે કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર પડશે નહીં। ત્યારબાદ જે છે અહીંયા જાતિનું છે તો જાતિની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે, પછી મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર, અને કેટેગરી રહેશે તો કેટેગરી તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલમાં આવો છો, એસસીબીસીની અંદર આવો છો, એસટીની અંદર આવો છો, એસટીની અંદર આવો છો, ઈડબ્લ્યુએસની અંદર આવો છો, જેની અંદર પણ તમારે આવતા હોય એને તમારે અહીંયા ક્લિક કરવાનું રહે છે। ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ જે છે એ નાખી દેવાની રહે છે। અહીંયા ડેટ ઓફ બર્થ નાખી અને તમે અહીંયા નીચે જશો ત્યારે તમને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે। ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી જે છે એ નાખવાની આવશે અને એ કેપ્ચા કોડ અહીંયા જે 88+2 એટલે કે 90 થાય તો તમારે 90 લખી અને અહીંયા સબમિટ કરી દેવાનું રહે છે। અને તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર બંને ઉપર
જે છે એક ઓટીપી આવશે. જ્યારે તમે ગેટ ઓટીપી કરશો ત્યારે બંને ઉપર એક ઓટીપી આવશે, જે તમારે ઓટીપી નાખી દેશો અને ત્યારબાદ સબમિટનું જે છે એ ઓપ્શન તમને જોવા મળી જશે. અને જેવું સબમિટ કરશો એવું તમારી મેલ આઈડી અને તમારો જે મોબાઈલ નંબર જે છે એની ઉપર તમને યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ જોવા મળી જશે. જેના દ્વારા તમારે જે છે નેક્સ્ટ ટાઈમ હવે લોગિન કરો ત્યારે તમારે 2 નાખશો એટલે તરત જ લોગિન થઈ જશે. તમારે ફરીથી આ ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કરવાનું રહેશે નહીં. તો આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન ફિલ કર્યા બાદ તમારે ઓટીપી લેવા માટે પણ અહીંયા હિયર બાય જેનું ઓપ્શન જે છે ત્યાં ટીક કરવાનું રહે છે. આ રીતે ટીક કરશો તો જ જે છે આ પ્રોસેસ ફિલ થશે. અને આની અંદર તમે જે છે 1થી વધારે કોલેજીસની અંદર એડમિશન લઈ શકો છો. અહીંયા ટોટલ 15 કોલેજીસ અવેલેબલ છે. તો તમે તમારા પર્સન્ટેજ પ્રમાણે જે છે તમને એડમિશન મળવાપાત્ર રહે છે. અને આની અંદર જે છે 5 થી 100 રાઉન્ડ હોય છે. જ્યાં સુધી બધી જ સીટ ફિલ ના થઈ જાય ત્યાં સુધી જે છે આ રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ તમે એ જોઈ શકો છો, જેવું તમારે ઓટીપી લઈ અને તમારે યુઝર આઈડીની પાસવર્ડ આવી જાય પછી એ તમને બેક ટુ લોગિન જે ઓપ્શન જે છે ત્યાં ટીક કરી અને બેક ટુ લોગિનની અંદર જતું રહેવાનું છે. અને તમારી સામે આ રીતે ઇન્ટરફેસ જે છે ઓપન થઈ જશે કે અરજીકર્તાઓને એ જણાવવામાં આવે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાયના તમામ પ્રોગ્રામ્સમાં હાલ માત્ર ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ થઈ રહી છે. તો બીજા બધામાં ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ રહી છે, પરંતુ બાબા સાહેબ આંબેડકર જે ઓપન યુનિવર્સિટી છે એની અંદર સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટે જે છે મે બી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટે આગામી સમયમાં જીકાસ દ્વારા વધુ માહિતી માટે સમાંતરે પોર્ટલની મુલાકાત લેવી. તો પોર્ટલ દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવશે અને એની સાથે સાથે જે છે આપણી ચેનલ પર પણ આનો ચોક્કસપણે જે છે એક્ઝેક્ટ વિડીયો બનાવી અને તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે, જેથી તમે જે છે કોઈ પણ ભૂલ કર્યા વગર જે છે આ ફોર્મ ફિલ કરી શકો. અને એ ક્લોઝ કરી અને તમારે જે છે અહીંયા સ્ટુડન્ટ લોગિન તમે જોઈ શકો છો. સ્ટુડન્ટ લોગિનની અંદર તમારે યુઝર નામ અને પાસવર્ડ જે તમને મેલ આઈડીની અંદર અને મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે એના પર આપવામાં આવશે. અને એક ધ્યાન રાખવું કે મોબાઈલ નંબર ચોક્કસપણે જે છે એ તમારો જ રાખવો અને ઈમેલ આઈડી બંને તમારું જ રાખવું, જે તમારે સુધી લોંગ ટાઈમ સુધી રહે. કેમ કે આ એકવાર રજિસ્ટ્રેશન થયા પછી તમે ચેન્જીસ કરશો તો તમારે ઓલ્ડ જે નંબર હોય એની અંદર પણ ઓટીપી જશે, જે લેવાનું રહેશે. અને જો તમારે બીજા કોઈકનું હશે તો તમારે એની પાસેથી લેવાનું રહેશે. એના કરતાં જે તમારે રેગ્યુલર નંબર હોય એ જ નાખવાનું રાખો. ત્યારબાદ અહીંયા પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ નાખશો એટલે સાઇન ઇન જે છે ઓટોમેટિક થઈ જશે. તમારે આટલી જ પ્રોસેસ જે છે એ અત્યારે કરવાની રહે છે. જ્યારે ચોઇસ ફિલિંગ આવશે પછી ચોઇસ ફિલિંગ કર્યા પછી રાઉન્ડની અંદર રિઝલ્ટની અંદર તમારું સિલેક્શન થયું હશે તો તમારે એની અંદર જવું છે તો શું કરવાનું, નથી જવું તો શું કરવાનું, એ બધા જ વિડીયો જે છે તમને જ્યારે એની પ્રોસેસ ચાલુ થશે એના 1-2 દિવસની અંદર ચોક્કસપણે મળી જશે. તો આ વિડીયો જે છે ચોક્કસપણે જોઈને એક્ઝેક્ટલી ક્વિક રજિસ્ટ્રેશન કરો. અને એની સાથે સાથે તમે જોઈ શકો છો કે એ હોમનું ઓપ્શન છે, તો હોમ આપણે ફરીથી ત્યાં પહોંચી જઈએ છીએ. હોમના અહીંયા ઓલરેડી રજિસ્ટરવાળું આવે, તમે ઓલરેડી રજિસ્ટરવાળા ઉપર કરશો તો પણ તમને અહીંયા સ્ટુડન્ટ લોગિન અને પાસવર્ડ જોઈ તમે ફરીથી અહીંયા સાઇનઅપ કરી શકો છો. મીન્સ જેમણે ઓલરેડી ક્વિક રજિસ્ટ્રેશન કરેલું છે એમને ડાયરેક્ટ અહીંયા હોમ પેજ જે છે ત્યાંથી જ રજિસ્ટ્રેશન જે છે એ કરી દેવાનું રહે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે જીકાસની અંદર અપ્લાય કરી અને 15 જે છે એ પબ્લિક કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય અથવા ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય તો એમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને એક્ઝેક્ટલી જે છે આ રીતે અપ્લાય કરી અને જે છે પોતાની મનગમતી કોલેજની અંદર એડમિશન લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.